ગાંધીનગરમાં એસકે પટેલ કોલેજ સામે એબીવીપીનું હલ્લાબોલ. વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્ર પરત કરવા એબીવીપીએ માંગ કરી. કડી યુનિવર્સિટીમાં યુજીસીના નિયમ ભંગનો ગંભીર આક્ષેપ. ડોક્યુમેન્ટ પરત નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી. વિદ્યાર્થીઓની હેરાનગતિ રોકવા એબીવીપીનું વિરોધ પ્રદર્શન. યુજીસી નેટ પ્રમાણે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈ બી યુનિવર્સિટીએ પોતાની સાથે રાખવાના હોતા નથી, પરંતુ કડી યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્યાર્થીઓનું એડમિશન કરવામાં આવે છે ત્યારે તે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ કલેક્ટ કરી લે છે અને જ્યારે વિદ્યાર્થીઓ ફરીથી એ ડોક્યુમેન્ટ પોતાના પાછા માગવા જાય છે ત્યારે એ લોકોને એવું દબાણ કરવામાં આવે છે કે બીજા વર્ષની ફીસ પે કરે, બીજા પૈસા એક્સ્ટ્રા એ લોકોને પે કરે, જે યુજીસી નેટના વિરુદ્ધમાં છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા બે કે ત્રણ વર્ષ સુધી એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ 10માની માર્કશીટ હોય કે 12માની માર્કશીટ હોય ત્રણ વર્ષ સુધી જમા લઈ લેવામાં આવે છે. જ્યારે કોઈ વિદ્યાર્થી લેવા જાય છે તો એને એવું કહેવામાં આવે છે કે 1 વર્ષની ફી ભરો પછી તમને અમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપીશું. જે યુજીસીની ગાઈડલાઈન જ્યારે વિદ્યાર્થી પરિષદ મૌખિક રજૂઆત કરવા ગયું હતું ત્યારે એવું કીધું હતું કે અમારી યુનિવર્સિટીના નિયમો અલગ છે. તેમને એવું કીધું હતું કે યુનિવર્સિટી જે એમની છે એ યુજીસી ગાઈડલાઈનથી ઉપર ચાલે છે એમની. એટલે આજે વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં અને એક મોટા સ્વરૂપમાં અહીં એક આંદોલન કરવા આવ્યું છે.